મોરબીના નવાડેલા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી પાસેથી બળજબરીથી 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતે ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ હાલમાં 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે। મળતી વિગત પ્રમાણે મોરબીના નવાડેલા રોડ ઉપર પ્રકૃતિ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઈ કુંધનાણી ઉંમર વર્ષ 38 ભોલો ઉર્ફે મોઇન ઘાંચી, તનવીર અબ્દુલ મતવા, ફારૂક શેખ, ઇંજમામ પઠાણ નામના 4 વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે અગાઉ તેણે પોતાની બાજુમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને જે બાબતે સમાધાન થઈ ગયું હતું અને 5.5 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું, જે રૂપિયા લેવા માટે થઈને ભોલો ઉર્ફે મોઇનને હવાલો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે સમાધાન થયું હોવાથી રૂપિયા આપવાની ના પાડી હતી। જોકે વેપારી યુવાનને અવારનવાર રૂપિયા માટે થઈને ફોન આવતો હતો અને ટાટિયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી દેવામાં આવતી હતી। દરમિયાન શનિવારે બપોરના સમયે 4 શખ્સો તેની દુકાને આવ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી યુવાનને માર માર્યો હતો અને 12 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે બાબતે યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે।